અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અનોખી રીતે ફોર્મ ભર્યું। ધીણોજ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારે બળદગાડા પર સવાર થઈને ફોર્મ ભર્યું। ભાજપ ઉમેદવાર ભાવિક પટેલે બળદગાડા પર સવાર થઈને સમર્થકોની સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા। ભાજપ ઉમેદવારે ચાણસ્મા હાઈવેથી મામલતદાર કચેરી સુધી બળદગાડામાં રેલી કાઢી। સ્વરાજ્ય ચૂંટણીઓની ઉમેદવારો જાહેર થઈ ગયા છે ત્યારે જિલ્લા પંચાયતે ધીણોજ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર દ્રશ્યો જોઈ શકાય છે કે પોતાનું જે આગવું જે પરંપરાગત છે એટલે કે બળદગાડા ઉપર અત્યારે પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે અને પોતાના સમર્થકો સાથે અત્યારે મોટી સંખ્યામાં બળદગાડા ઉપર જે રીતે ધીણોજ જિલ્લા પંચાયત સીટના જે ઉમેદવાર છે તેઓ પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે અને લોકો તેઓનું અભિવાદન કરી રહ્યા છે। જાહેર માર્ગ ઉપર આપણે તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે ભાઈ જે રીતે બળદગાડા ઉપર આપ પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છો, કઈ શું કહેશો? ભારતીય પરંપરા મુજબ અમે સંપૂર્ણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારશ્રીઓએ આજે અમારી પરંપરા મુજબ અને પહેરવેશ પ્રમાણે ગાડા ઉપર ફોર્મ ભરવા જવાનું એવું નક્કી કરેલું હતું, જે એને અનુરૂપ અમે બધા ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટી અને વિકાસ એ બંને એકબીજાનો પર્યાય છે। ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામો પુષ્કળ પ્રમાણમાં કર્યા છે। કોઈપણ ગામ જિલ્લાનું એવું નહીં હોય કે જેમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યું હશે અને હજી પણ અમે વિશ્વાસ અપાઈએ છીએ કે જે પણ કંઈ ખૂટતી બાબતો હશે અમે સંપૂર્ણપણે પૂર્ણ કરીશું। મહિલા પણ આપણી સાથે છે, તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન આપ નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છો, પરંપરાગત રીતે ગાડાની અંદર જઈ રહ્યા છો, શું કહેશો? પરંપરાગત રીતે શકાય કે જે રીતે ભારતીય જનતા પાર્ટીને એટલે કે ધીણોજ જિલ્લા પંચાયત સીટના જે ઉમેદવાર છે તે અત્યારે પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે અને જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર પોતાના જે સમર્થકો છે સમર્થકો સાથે બળદગાડા ઉપર પોતે પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે અને ધીણોજ જિલ્લા પંચાયત સીટ ઉપર જે પણ વિકાસના કાર્યો ખૂટતા હશે તેને આગળ વધારવાની બાહેધરી આપી રહ્યા છે। એટલે કહી શકાય કે ધીણોજ જિલ્લા પંચાયત સીટના જે ઉમેદવાર છે પોતાનું જે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે તે જે પરંપરા છે આપણી જૂની પરંપરા છે એટલે કે બળદગાડા ઉપર પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।